મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। જે મુજબ ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશકર્તા લોકોના 4.5 FSI સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઈ શકશે। બિન અધિકૃત રહેણાંક માટે 2000 ચોરસ મીટર સુધીના ખૂટતા પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાંક માટે 1000 ચોરસ મીટર સુધીના ખૂટતા પાર્કિંગ માટે ફી લઈને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે। અગાઉ ખૂટતા પાર્કિંગના 50% જે તે પ્લોટમાં અથવા તો 500 મીટરની હદમાં પાર્કિંગની જોગવાઈ કરવી ફરજિયાત હતી અને બાકીના 50% ખૂટતા પાર્કિંગ માટે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ 2022ના જાહેરનામામાંથી પાર્કિંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસૂલ લઈને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની પ્રવર્તમાન જોગવાઈ હતી। ઇમ્પેક્ટ ફી અંગેના કરેલા મહત્વપૂર્ણ નિર્ણયો નિયમાનુસારની કાર્યવાહીને અનુસરીને ટૂંક સમયમાં અમલી કરાશે।